કમાભાઈ અરે ફોટા પાડે છે તો ફેમિલી આપણે જો આવું કંઈક ડેકોરેશન કરેલું છે તો જાન હવે આવી ગઈ છે અને જમાઈને દુખણા લેવા જવાનું છે તો હાલો હવે આપણે જઈશું દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજ આપણે ભાણીબેનની જાન આવે છે અને કાલ આપણે ભાણાભાઈની જાન લઈને જવાનું છે અને ઘણા એમ કહેતા હોય કે તમારા છોટા કમાભાઈને વ્લોગમાં કેમ નથી લેતા ત્યાં તો આપણે ઘીરે કાંઈ કમાભાઈ હાથમાં આવે નહીં આખો પતંગ ને એવું સગાવતા હોય એટલે અને અહીંયા લગ્નમાં તો એ હારો હાર જ છે કાલના જો ફોટા છે હાલે જો ભાગ્યા અહીંયા ગણપત દાદાનું સ્થાનક છે અને અમારી ભાણીબેન ને જો પાર્લર વાળા બેન તૈયાર કરીને વિયા ગયા છે અમારે નેન્સી ને બધા જો મારા માસી ને બધા તૈયાર થઈ ગયા છે આ જો અમારા ભાણાભાઈ ઘરના કમાભાઈ અરે ફોટા પાડે છે અને વરાજાન મમ્મી તૈયાર થઈ ગયા બાપા તૈયાર થઈ ગયા ને આપણે માંડવાની ને એની સજાવટ જોઈ છે આ બધા જો બેઠા છે આ અમારા બાની બેઠા છે આ કેરાળા વાળા બેન ને ટાઈટ નો ઉડી હજી હાલો આપણે બહારનો નજારો થોડોક લેતા આવી તો ફેમિલી આપણે જો આવું કંઈક ડેકોરેશન કરેલું છે અને આ બાજુ અમારે ભાણાભાઈની બધા ઊભા છે અને આ આખી ફેમિલીના ફોટા છે આ અમારા ભાણાભાઈ છે ને એમના ઘરના આપણે કાલ જાન લઈને જવાનું છે ગણપતિ બાપા મોરિયા દર્શન કરી લેજો આ ફૂલ ફેમિલીનો ફોટો આ અમારા ભાણીબેન ને જમાઈ આવા કાંક બધાના ફોટા છે ડેકોરેશન કરેલું છે અને અમારે કૃપાલભાઈ ને અમારે ભાણાભાઈ ને બધા ઊભા છે અમારે નયન આવી ગયો જો તૈયાર થઈને ચશ્મા પહેરીને નહીં આવી ગયો ને તો જાન હવે આવી ગઈ છે અને જમાઈને દુખણા લેવા જવાનું છે તો હાલો હવે આપણે જઈશું દુખણા લેવા તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવીશું
એકલા ચોકલેટ મારે નથી ખાવી તમ તાર મારે હાથ બેસી ગયો હશે ઈ તો જરીએ નો ખવાય ઉધરા થઈ જાય અમારે પાણી બેન બેઠા છે અને આ બાજુ જો સજાવટ બધી થઈ છે અમારે 6% ભાઈ આવી ગયા છે પેન ને પાટી લઈને બાજુ જમાઈને પોખવાની રસમ ચાલુ છે અને આ બધા માંડૈયા છે આ બધા કાલ ચાંદૈયા ખાવાના છે આજ તો બધા માંડૈયા છે અને કાલ ચાંદૈયા થશે અને આ બાજુ અમારે બધા કરિયાણા વાળા બધા મહેમાન બેઠા છે ફેમિલી આપણે જો પાણીના લગ્ન હતા અને આજે આપણે પાણીની જાન આવી હતી એટલે આપણે પાણીની જાન વળાવીને મામેરાને એવું વધાવી લીધું ને એવું બધું કામકાજ બધું થઈ ગયું એટલે આપણે આઈ થિંક થી ગયા ગોખલાણા કેમ કે આપણે ભેંસને જોવાનું હોય તમને ખબર છે આપણે ઢોર વાળાને તો ટાઈમે પાછું સાંજે વિયાવવું પડે એટલે આપણે સાંજે ઘરે વહેલા સત્તા વિયાવ હતા અને ભેંસને એવું દોઈ લીધું ને બે દીધે હમણાં હતા ને થોડું નીંદ ને વાળવાનું હતું
એ બધું ઓર્ડર ઘરનું કામ ઘણું આને હતું એટલે એ બધું કામ હજી થોડુંક કરવામાં અંતર થઈ ગયું ફૂલ. આગળ તો આપણે વે આવતા તો વહેલા 27 આવતા આપણે બળથી તો બોખલા અને ઢોરનું ને એનું બધું આપણે કર્યું એટલે આજે મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું છે. જો તમે બતાવતો અંધારું ફૂલ અંધારું થઈ ગયું છે. હવે આપણે બીજ આવશે વાવું કરવા. આ તો બેસી પણ ગેસ વાવું કરવા જો નહીં કાંઈ બોલશે નહીં કા કને બોલ લ્યો લગ્ન કરવા જાય તો આ વાંધો જો તમને એક વાત કહું, હા મને છે ને બળદું પાણી નથી તો બળદું જાવ ને એટલે હાથ બેસી જઈશ. હા લ્યો બસ અને હાથ બે ગયો છે. આપણે જો એને શાક બનાવી નાખ્યું છે અને નકર આપણે કેદુના લગ્ન ગાળો સામે થયો, આપણે કોઈ દી બટકી કે લાડુ કોઈ ગળપણ વસ્તુ ખાતા જ નથી. તોય હાથ બે ગયો કા બેસી ગયો. હા, એવું થાય લગ્ન બળદુંનું પાણી મને નથી થતું. આગલી વખતે કપા વીણવા ગઈ હતી ત્યારે હાથ બેસી ગયો હતો. હું તો દેખાવ થતો અને અવાજ ઓછા અવાજે બોલવાનું થાય દેખાડો કરી એમાં વધુ હાથ બે જાય કા અને આપણે બે જશે હવે વાળું કરવા થતો અને બધું દઈ દીધું છે ને એને હાથ અવાજ જે બેસી ગયો છે. તો હવે આ બસ આજનો દિવસ આપણે ખાવો ગયો. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો પસંદ આવી ગયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વર્ગમાં. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.